હેલો, શું આપને ખભામાં દુખાવો છે, ખભામાં સોજો છે, ખભાની હલનચલનમાં તકલીફ પડે છે, ખભાના સ્નાયુ તૂટી ગયા છે, અથવા તો ખભો જરા પણ ઊંચો નથી થતો, કે જેને અમે સ્યુડો પેરાલિસિસ કહીએ છીએ? તો આ વિડીયો જોવાનું ચૂકતા નહીં. નમસ્તે મિત્રો, આજે વાત કરીએ રોટેટર કફ આર્થ્રોપથી એટલે ખભાની એક ખૂબ જ જટિલ સમસ્યા વિશે આજે વાત કરવી છે. અમારી ઓપીડીમાં આ ખૂબ જ કોમન પ્રોબ્લેમ છે. આ દિવસે ને દિવસે આના કેસીસ વધતા જાય છે. તો આ સમસ્યા છે શું, પહેલાં સમજીએ. જેમ જેમ ભારતમાં લોકોનું હેલ્થ એટલે સ્વાસ્થ્ય સુધરતું જાય છે, તેમ તેમ લોકો હવે લાંબુ આયુષ્ય જીવે છે. તો તેની સાથે સાથે સાંધામાં ઘસારો આવવો, હાડકાં પોંચા પડી જવા એટલે કે ઓસ્ટિયોપોરોસિસ, આર્થરાઇટિસ, આ બધી સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. સાથે સાથે બેઠાડું જીવનના વધવાના લીધે ડાયાબિટીસના દર્દીઓ પણ વધતા જાય છે. ડાયાબિટીસ અને ખભાના જોડને ખૂબ જ કોમન રિલેશન છે, કારણ કે ડાયાબિટીસના દર્દીઓને ખભાની સમસ્યાઓ ખૂબ જ કોમનલી રહેતી હોય છે. તો એના વિશે આગળ ઊંડાણમાં ચર્ચા કરીએ. તો રોટેટર કફ આર્થ્રોપથી, હવે ખરેખર રોટેટર કફ આર્થ્રોપથી શું છે એને આપણે બોન મોડલમાં સમજીએ. હું આપણે સમજણ આપું. હવે આ જમણી સાઈડનો ખભો છે. આ ખભામાં જે સોકેટ કહેવાય એનું હાડકું છે, અને આ જે બોલ કહેવાય એનું હાડકું છે. આ બંને ભેગા થઈને ખભાનો સાંધો બનાવે. તો આપ જોશો, જે સોકેટ હોય એને સ્કેપ્યુલા અમે કહેતા હોઈએ છીએ, અને આ બોલવાળા હાડકાને અમે હ્યુમરસ હેડ કહેતા હોઈએ છીએ. તો આપ જોશો તો આ બંને જ્યારે ખભાનો સાંધો બનાવે તો એની ઉપર જ્યાં મારી ઇન્ડેક્સ ફિંગર એટલે સેકન્ડ ફિંગર મૂકેલી છે, ત્યાં એક પ્રકારનો ખાસ સ્નાયુનો સમૂહ હોય છે, જેને અમે રોટેટર કફ મસલ્સ કહીએ છીએ. હવે આ સ્નાયુ સ્કેપ્યુલાના હાડકાથી ચાલુ થઈને હ્યુમરસ હેડના હાડકા સુધી ફિટ થયેલા હોય છે. આ ખૂબ જ મજબૂત સ્નાયુનો બાંધો છે. આને અમે રોટેટર કફ મસલ કહીએ છીએ. અને એનો આપણે વિભાજનમાં ગણીએ તો આગળના ભાગમાં એ સબસ્કેપ્યુલારિસ નામનો ખૂબ જ મોટો મસલ હોય છે. ઉપરના ભાગમાં સુપ્રાસ્પિનાટસ નામનો ખૂબ જ મજબૂત મસલ હોય છે. અને પાછળના ભાગમાં આપણે સમજીએ તો ઇન્ફ્રાસ્પિનાટસ અને ટીરીસ માઇનર એમ નામના બે સ્નાયુ હોય છે. તો આ 4 સ્નાયુ ભેગા થઈને રોટેટર કફ મસલ બનાવતા હોય છે. તે સ્નાયુ સ્કેપ્યુલાના હાડકામાં એક સ્કેલેટલ મસલ તરીકે શરૂઆત થાય છે, અને હ્યુમરસ હેડમાં આવતા આવતા પાતળા સ્નાયુની શીટ એટલે કે 3-4 mm જાડી અને ખૂબ જ એક મજબૂત સ્નાયુની શીટ બની જતી હોય છે, જે હ્યુમરસ હેડમાં હાડકા ઉપર અટેચ થતી હોય છે. હવે આ સ્નાયુનું મહત્ત્વ એટલું બધું છે કે આ સ્નાયુ જ્યારે કામ કરે ત્યારે જ આપણો હાથ 6 મૂવમેન્ટમાં, મેં આપણે આગલા વિડીયોઝમાં પણ સમજાવેલું છે, ફરતો હોય છે. તે સાઈડમાંથી ઊંચો જાય જેને અમે એબડક્શન કહીએ, નીચો આવે જેને એડક્શન કહીએ, આગળ જાય જેને અમે ફોરવર્ડ ફ્લેક્શન કહીએ, પાછળ આવે જેને એક્સટેન્શન કહીએ, અંદરથી બહાર જાય જેને એક્સટર્નલ રોટેશન કહીએ, અને બહારથી અંદર આવે જેને અમે ઇન્ટરનલ રોટેશન કહીએ. હવે આ 4 સ્નાયુનું મહત્ત્વ એટલું બધું છે કે એ 4 સ્નાયુના કામ કરવા ઉપર જ આ 6 પ્રકારની મૂવમેન્ટ થતી હોય છે. હવે થાય છે એવું કે જ્યારે લોકોની ઉંમર વધે ત્યારે ઘણી વખત ઉંમરના લીધે એ સ્નાયુના ટુકડા આ હાડકાથી છૂટી પડતા હોય છે. એને અમે ડીજનરેટિવ રોટેટર કફ ટીયર કહીએ છીએ. ક્યારેક ક્યારેક ચાલતા ચાલતા પડી જવાથી અથવા એક્સિડન્ટ થવાથી જ્યારે ખભામાં ઈજાઓ થતી હોય છે ત્યારે પણ આ સ્નાયુ તૂટી જતા હોય છે. ક્યારેક ક્યારેક લોકોને સંધિવા અથવા તો ઉંમરને લીધે જ આ બોલ અને સોકેટનો સાંધો ઘસાઈ જતો હોય છે, એટલે કે એની ઉપરનું જે કાચ જેવું લીસું પડ જેને અમે કાર્ટિલેજ કહીએ છીએ એ ઘસાઈ જતું હોય છે.
તો એવા લોકોને રોટેટર કફ આર્થ્રોપથી નામની સમસ્યા ઉદ્ભવે છે. હવે આ સમસ્યા ખરેખર શું છે? એ સમસ્યામાં રોટેટર કફ નામના સ્નાયુ જ્યારે કામ નથી કરતા હોતા તો ત્યારે હાથ ઊંચો નીચો નથી થતો હોતો. તો એવા એડવાન્સ કેસીસમાં દર્દીઓને સ્યુડો પેરાલિસિસ એટલે કે હાથની એવી સ્નાયુની નબળાઈ થતી જતી હોય છે, જાણે કે દેશી ભાષામાં હું તમને કહું તો હાથનો લકવો થઈ જતો હોય છે. એટલે હાથ કહેવા ખાતર તો હોય છે, મગજની કોઈ સમસ્યા કે બ્રેનનો સ્ટ્રોક કે એવી કોઈ સમસ્યા નથી હોતી, છતાં પણ એક હાથ એટલી હદે હલનચલન નથી કરી શકતો જાણે એને લકવો જ થઈ ગયો હોય. તો અમે એને સ્યુડો પેરાલિસિસ ઓફ ધ શોલ્ડર કહીએ છીએ. તો જ્યારે આવા સ્નાયુ તૂટી જવાની, ઈજા થવાની અથવા સાંધાનો ઘસારો જેમાં સાંધાની મૂવમેન્ટ ના થતી હોય, આવા કેસીસ જ્યારે લાંબો સમય સુધી હલનચલન ના કરી શકે તેવામાં સ્નાયુ મૂળ એની જગ્યાથી સુકાઈ જતા હોય છે, એ કામ નથી કરતા હોતા. એટલે એને અમે રોટેટર કફ આર્થ્રોપથી કહેતા હોઈએ છીએ. હવે અમારો વર્ષોનો અનુભવ એ કહે છે કે રોટેટર કફ આર્થ્રોપથી આ સ્કેલનું એટલે કે આ લેવલનું ડેમેજ જ્યારે ખભામાં થઈ જતું હોય છે ત્યારે તેમાં કોઈ પણ સ્નાયુની કસરત, કોઈ પણ ગરમ શેક, ઠંડો શેક, દુખાવાની દવાઓ એનું કાયમી નિરાકરણ લાવી શકતી નથી. કારણ કે એના લક્ષણોમાં જઈએ તો દર્દીઓને ખભાથી હલનચલન ના થવી એટલે કે સ્યુડો પેરાલિસિસ ઓફ ધ શોલ્ડર, ખભામાં તીવ્ર દુખાવો થવો, રાત્રિની નીંદર દરમિયાન ડિસ્ટર્બન્સ આવવું એટલે કે રાત્રિની નીંદર થવી જ નહીં, દિવસે પણ તકલીફ પડવી, પોતાના રોજમરોજના કામ ના કરી શકવા એટલે કે પોતે જાતે નાહી ધોઈ ના શકે, જાતે કપડાં ના પહેરી શકે, જો ડોમિનન્ટ હાથમાં એટલે કે જમણેરી હોય તો જમણા હાથમાં ઇન્વોલ્વમેન્ટ આવે ખભામાં તો શાંતિથી ને પ્રેમથી જમી પણ ના શકે, આવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે. આ એના લક્ષણો છે. હવે એના નિદાનમાં વાત કરીએ તો એક્સપર્ટ શોલ્ડરના સ્પેશિયાલિસ્ટ જોડે કન્સલ્ટેશન, જરૂર જણાય એ મુજબ એનું ફિઝિકલ એક્ઝામિનેશન એટલે દર્દીની શારીરિક તપાસ, ત્યારબાદ જરૂર જણાય તો ખભાનો એક્સરે, MRI અને જ્યાં જ્યાં કેસીસમાં જરૂર જણાય તો ખભાનો CT સ્કેન અમે કરતા હોઈએ છીએ અને ત્યારબાદ અમે રોટેટર કફ આર્થ્રોપથીનું નિદાન કરતા હોઈએ છીએ. તો આજના આ વિડીયોમાં આપને રોટેટર કફ આર્થ્રોપથી એટલે કે ક્રોનિક રોટેટર કફ ટીયર અને શોલ્ડર આર્થરાઇટિસ, શોલ્ડરનું રિમેટોઇડ આર્થરાઇટિસ, આ બધા ઘસારા અને રોટેટર કફનો સ્નાયુ કામ ન કરવા એ રોટેટર કફ આર્થ્રોપથી વિશે સમજણ આપને નેક્સ્ટ વિડીયોમાં જેની લિંક હું અહીં શેર કરું છું, રોટેટર કફ આર્થ્રોપથી જે ખરેખર જેની કોઈ સારવાર, દવા, કસરત, ગરમ શેક, ઠંડો શેક છે નહીં, એની સારવાર વિશે માહિતી આપીશ, આપને માહિતગાર કરીશ, જેને ખરેખર કહેવાય છે રિવર્સ શોલ્ડર રિપ્લેસમેન્ટ. તો આપ અમારી ચેનલ જોડે જોડાયેલા રહેજો. આપને શોલ્ડર એટલે કે ખભાના રોગ વિશે આગળ અપડેટ આપતો રહીશ. થેન્ક યુ વેરી મચ. ડૉક્ટર હિરેન પટેલ, અનંત હોસ્પિટલ.